વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 નાણાકીય પત્રકોની અંદર વિશ્લેષણમાં ઉદાહરણ નંબર 5 પેજ નંબર 170 જોઈશું. આ ઉદાહરણ નંબર 5ની વિગતો છે, દાખલાની રકમ છે, તુલનાત્મક નફા નુકસાન ખાતું બનાવવાનું છે. તો મિત્રો, આપણને વેચાણની ઉપજો આપેલી છે 17 અને 16ની. તો આપણે અહીંયાથી લખશું વેચાણની ઉપજ 2016ની 9 લાખ છે અને 31/3/17ની છે 15 લાખ. તો 15 ને 9 લાખ છે, તો બેનો તફાવત 6 લાખ છે. પછી 5મી કોલમ અને ત્રીજી કોલમનો ભાગાકાર કરીને 100 ગુણી નાખો એટલે ટકાવારી આવે. એ મેં તમને અગાઉ જણાવેલું હતું. કોલમ નંબર 1, કોલમ નંબર 2, કોલમ નંબર 3, કોલમ નંબર 4, કોલમ નંબર 5, કોલમ નંબર 6. તો એ પ્રમાણે તમારે 5મી કોલમ એટલે 6 લાખ રૂપિયા ગુણ્યા 100 અને ભાગ્યા 9 લાખ કરશો એટલે 66.67 આવશે. બરાબર છે. તો આ એનું ટોટલ મારેલું છે. એમાં ખર્ચાઓ છે એ આપણે બાદ કરવા પડશે. તો પુનઃ વેચાણની ચોખ્ખી ખરીદી દાખલામાં આપેલી છે 9 લાખ 6 લાખ. તો 6 લાખ ને 9 લાખ તફાવત થશે 3 લાખ. 9 છેદાય તો ટકાવારી આવશે 50%. બરાબર છે. 3 લાખના છેદની અંદર 5મી કોલમ 6 લાખ અને ગુણ્યા 100 એટલે 3 દુ 3 લાખના છેદમાં 6 લાખ આવે એટલે 3 દુ 2 ને સામે 100 છે એટલે 50% આવી ગયા. એવી રીતે કરવાનું. આમાં લખેલું જ છે 5મી કોલમ ગુણ્યા 100 ભાગ્યા 3 ત્રીજી કોલમ એટલે તમારો જવાબ ટકાવારી આવી જશે. સ્ટોકનો ફેરફાર આપ્યો છે 50%, 50,000 50,000. એમાં કાંઈ થશે નહીં. અન્ય ખર્ચાઓ આપેલા છે 10% અને 12%. તો અન્ય ખર્ચાઓ કેવી રીતે થશે મિત્રો? એમાં એમ કીધેલું છે કે વેચાણ પડતરના 10% અને 12%. તો વેચાણ પડતર આપણે કેવી રીતે શોધવું જોઈએ? પુનઃ વેચાણની ચોખ્ખી ખરીદીમાં સ્ટોકનો ફેરફાર ઉમેરવાનો. તો પુનઃ વેચાણની ચોખ્ખી ખરીદી છે 6 લાખ રૂપિયા. તો એની અંદર સ્ટોકનો ફેરફાર ઉમેરી એટલે 6,50,000 રૂપિયા આવે. એના 12% આપણને કીધું છે 16ની સાલમાં. તો આના 12% 78,000 થાય એટલે આપણે 78,000 લીધા છે. પછી 17ની સાલ માટે જોઈએ તો 9 લાખ રૂપિયા વેચાણ ખરીદી છે અને તફાવત આપ્યો છે 50,000 રૂપિયા. તો બેનો સરવાળો કરી 9,50,000 એનું પ્રમાણ આપણે આપ્યું છે 10%. તો એના 10% લખી 95,000 એટલે અહીંયા આવશે 95,000. આ બેનો તફાવત છે 17,000. ટકાવારી કરી હોય તો મિત્રો 17,000 ભાગ્યા 78,000 ગુણ્યા 100 કરશો એટલે આવી જશે. આ ત્રણેયનું ટોટલ લાલ અક્ષરે આપેલું છે. આનું કંઈ ટોટલ કરવાની જરૂર નથી, ટકાવારી તમને આવડે છે. તો આવકવેરા પહેલાંનો નફો આપણે બાદ કરવો તો 9 લાખમાંથી 7,28,000 બાદ કર્યા 1,72. 15 લાખમાંથી 10 લાખ બાદ કર્યા એટલા 4,55. 6 લાખમાંથી 3,70,000 બાદ કર્યા 2,83. હવે આવકવેરો 30%નો દર આપેલો છે. બેમાં 30% લેવાના છે. તો 30%, તો આના 30% છે 51,56. આના 30% 13,6500. બંનેનો તફાવત 84,900. ટકાવારી મિત્રો સરખા દર છે એટલે સેમ ટુ આવશે. બરાબર છે. હવે એ બાદ કરીએ. આપણે આવકવેરા પછીનો નફો કેટલો થયો? તો આવકવેરા પછીનો નફો આજે આ બાદ કરવાનો 1,20,400. આ બેની બાદ બાકી, આ બેની બાદ બાકી એટલે મિત્રો 2016નો નફો 1,20,400 અને 2017નો નફો 3,98,500. 1,98,100 આપણે વધારો મળ્યો. મીન્સ કે વિશ્લેષણની અંદર આપણે પ્રગતિ કરી રહ્યા છીએ એવું જણાય છે. બરાબર છે. તો આ રીતે મિત્રો આપણે તુલનાત્મક નફા નુકસાન ખાતાનું પત્રક બનાવ્યું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.